નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, I Jayesh Padaria welcome you all to my channel Fragrance of Education. Students, in the last video we talked about the first unit of standard 11 English subject, the journey of my life from earth to Everest. પાર્ટ 1 ની આપણે વાત કરેલી. આજે આ વિડિયોની અંદર આપણે એનો બીજો ભાગ જોવાનો છે. સીન 1 ની અંદર આપણે બિગિનિંગ પેરેગ્રાફમાં પણ વાત કરેલી, એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન જોયેલું. ઇન સીન 1 વી હેવ કમ ટુ નો વેરી ખૂબ જ કરુણ, વેરી ટ્રેજિક ઇન્સિડન્ટ ધેટ હેપન ઇન ધ લાઈફ ઓફ અરુણિમા સિન્હા. ખૂબ જ કરુણ પ્રસંગ જે બન્યો છે. સી લોસ્ટ હર લેફ્ટ લેગ. એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એનો પોતાનો ડાબો પગ ગુમાવ્યો. બીકોઝ 4 thugs વેર ગોઈંગ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. પોતાનો સોનાનો ચેઇન એ પેલા 4 જે લોકો હતા, વ્યક્તિઓ હતા, ચોર હતા, એ ખેંચવાનો પ્રયત્ન કરતા હતા, ચોરવાનો પ્રયત્ન કરતા હતા, અને while defending them she lost her left leg. એટલે સામનો કરતા કરતા એને પોતાનો પગ ગુમાવ્યો. અને હવે આગળ વાત શું બને છે કે પોતાનો પગ નવો કેવી રીતે આવે છે, એટલે કે આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવે છે એમ્સ ની અંદર. મિત્રો, એમ્સ એ દિલ્હીની અંદર આવેલી એક ઇન્સ્ટિટ્યૂટ છે અને એની આપણે ચર્ચા કરવાની છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી, આવું એનું નામ છે. અને ત્યાં એની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે અને પછી પોતે એક દ્રઢ નિશ્ચય, એક મક્કમ નિર્ણય કેવી રીતે કરે છે એવરેસ્ટ ચડવાનો, અને એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે. તો લેટ અસ રીડ ધ સેકન્ડ સીન ઓફ યુનિટ નંબર 1. રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. સીન 2, I am going to read. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. The union government would bear the entire cost of my treatment. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. This paragraph is about how or what type of the treatment was done to AIIMS for Miss Arunima Sinha. Arunima Sinha ની કેવી ટ્રીટમેન્ટ એઇમ્સ માં થતી હતી અને what people supported her, એને કેવી પ્રકારની મદદ કરેલી એની વાત કરવાની છે. અને who came to help to અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હાને મદદ કરવા માટે કોણ આવ્યું એની વાત છે. મિત્રો, ઘણા બધા જે વર્ડ્સ છે એના ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ આપવાનો પણ અહીંયા પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી ફ્રેઝીસ જે ખૂબ જ મહત્વના છે એનો પણ મિનિંગ આપવાનો પ્રયત્ન કરેલો છે. એને સમજતા આપણે આગળ વાત કરીએ. મિત્રો, આઈ વોઝ એડમિટેડ, મને એડમિટ કરવામાં આવી હતી. ક્યાં? પ્રશ્ન પૂછાય, વેર વોઝ અરુણિમા સિન્હા એડમિટેડ? એટલે ક્યાં એડમિટ કરવામાં આવ્યું? એઇમ્સ દિલ્હી, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. દિલ્હીમાં જે એઇમ્સ આવેલી છે ત્યાં એને એડમિટ કરવામાં આવેલી હતી. કેવી રીતે? કોના પ્રભાવથી? તો ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, ભારતના વડાપ્રધાન જે એ સમયના. ઇન્ટરવેન્શન એટલે ઇન્વોલ્વમેન્ટ, દરમિયાનગીરી, એમનું મદદ તરીકે આવે. એટલે કે વડાપ્રધાનની તરફેણથી ભારતના જે પીએમ છે, પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી એને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવેલી હતી. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર, એટલે ભારત સરકાર. વુડ બેર એટલે ઉઠાવો, એને ખર્ચો ઉઠાવો. ધ એન્ટાયર એટલે ઓલ, ટોટલ, સમગ્ર, બધો જ ખર્ચ. કોસ્ટ એટલે વેલ્યુ, પ્રાઇસ, કિંમત, ખર્ચ. ઓફ માય ટ્રીટમેન્ટ એટલે સારવાર, કે મારી સારવારનો બધો જ ખર્ચ એ કેન્દ્ર સરકાર ઉઠાવેલો હતો. કેમ? કારણ કે સી વોઝ ધ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એક રાષ્ટ્રીય કક્ષાની 5 વખત રમેલી હતી, રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી, એટલા માટે એનો ખર્ચો ઉઠાવવાની હતી. સામાન્ય નાગરિકની જેમ નહીં,
soon એટલે એડવાન્સ, ઇમિડિયેટલી. aims એટલે તરત જ. aims began issuing એટલે પબ્લિશિંગ, પ્રગટ કરવું, પબ્લિશ કરવું. ડેઇલી એટલે દરરોજનું. મેડિકલ એટલે મેડિકલ, દવાખાનાને લગતું. બુલેટિનનો મિનિંગ થશે બ્રીફ રિપોર્ટ ઓફ કરંટ ન્યૂઝ, એક દરરોજનો સમાચારનો એક ટૂંકો અહેવાલ રોજબરોજનો. ઓન માય સ્ટેટસ એટલે પોઝિશન, સ્થિતિ. મારી દરરોજની સ્થિતિ શું છે? પગની જે સ્થિતિ છે એ રિકવર થઈ રહી છે, એનો દરરોજનો અહેવાલ એ એમ્સ એ તરત જ એ પ્રગટ કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ. શું કે છે? 3 વ્યક્તિઓની વાત છે મિત્રો. ઘણી બધી વખત કોઈ વ્યક્તિ આપણા માટે પ્રાર્થના કરે તો પણ આપણને ઘણું બધું મદદરૂપ થતું હોય છે, આપણી સ્થિતિ સારી બનતી જતી હોય છે. તો અહીંયા તો આઈ વોઝ ટોલ્ડ એટલે મને કહેવામાં આવેલું હતું, પેસિવ વાક્ય છે. ધેટ શું કહેવામાં આવેલું હતું? તો યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષાના ડ્રાઈવર, અને રોડ સાઇડ વેન્ડર્સ, રોડના જે સાઈડમાં બેઠેલા હોય એવા વેન્ડર્સ એટલે માર્કેટર, સેલર, જે ફેરિયાઓ હોય. વેર કેરી આઉટ એટલે પાર પાડવું કામ, કોઈ કામની જવાબદારી ઉઠાવવી. એક કેન્ડલ માર્ચ, કેન્ડલ એટલે મીણબત્તી, માર્ચ એટલે કૂચ કરવી, આગળ વધવું. એક કેન્ડલ માર્ચ ઘણી બધી વખત તમે જોયું હશે કે ગયા વખતે પુલવામાનો જે એટેક થયો પછી ઘણા બધા લોકોએ કેન્ડલ માર્ચ કાઢેલી. એવી જ રીતે અહીંયા અરુણિમા સિન્હાનો જે ઘટના બની, એક ટ્રેજિક એક્સિડન્ટ થયો છે, એમાં કારણે ઘણા બધા લોકો છે, યુવાન લોકો છે, રિક્ષાના ડ્રાઈવરો છે, અને ઓટો રિક્ષાના ડ્રાઈવરો અને ફેરિયાઓ એમને કેન્ડલ માર્ચ કાઢેલી. શા માટે? તો સપોર્ટ કરવા માટે, ટુ ગેલ્વેનાઇઝ એટલે સ્ટિમ્યુલેટ, એન્કરેજ, પ્રોત્સાહિત કરવા. મિત્રો તમે કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ કોઈ વ્યક્તિને પ્રોત્સાહિત કરો તો પણ એનો જુસ્સો એકદમ વધી જતો હોય છે. તો અહીંયા એના સપોર્ટ કરવા માટે, એને મદદ કરવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે આ બધાએ કેન્ડલ માર્ચ કાઢેલી. અને પ્રે ફોર માય રિકવરી, પ્રે એટલે પ્રાર્થના કરેલી, રિકવરી એટલે એની સારી સ્થિતિ થાય એના માટે એને પ્રાર્થના પણ કરેલી. ધીસ ઇઝ હાઉ શી વોઝ એડમિટેડ ટુ ધ હોસ્પિટલ એમ્સ એટ દિલ્હી એન્ડ ધ ટ્રીટમેન્ટ ઓફ અરુણિમા સિન્હા વોઝ વિગન, શરૂ પણ થયેલી હતી. આ વાત છે. પીએમ વોઝ PM from the intervention of the PM, Arunima Sinha was admitted. એની દરમિયાનગીરીથી એને ત્યાં એડમિટ કરવામાં આવેલી. અને all the entire cost was borne by Indian government, કેન્દ્ર સરકાર દ્વારા આખો જે ખર્ચ છે સમગ્ર એ ઉઠાવવામાં આવેલો હતો. આ વાત છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. With the help, મિત્રો જે પેરેગ્રાફ ચાલુ છે એટલે આગળ ડોટ આપેલા છે. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest chadogi?" He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. શું વાત કરે છે મિત્રો? This paragraph is the meeting between Arunima Sinha and her brother-in-law in AIMS. AIMS માં એના બનેવી એના સિસ્ટર જે છે લક્ષ્મી, એના હસબન્ડ છે, અને એની બંને વચ્ચેની મીટિંગ છે. With the help of the best and the latest technology. Best એટલે શ્રેષ્ઠ, લેટેસ્ટ એટલે વર્તમાન, આધુનિક, ટેકનોલોજી તકનીક, કે આધુનિક ટેકનોલોજીની મદદ વડે. વિથ ધ હેલ્પ ઓફ એટલે બાય મીન્સ ઓફ, ગ્રેજ્યુઅલી એટલે બીટ બાય બીટ, સ્ટેપ બાય સ્ટેપ, ધીમે ધીમે. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ એટલે રિપ્લાઇંગ, પ્રતિક્રિયા આપવી એટલે તમને જે સારવાર આપવામાં આવે છે એમાંથી આપણું શરીર ધીમે ધીમે રિકવર થવું, એની વાત છે. ટુ ધ ટ્રીટમેન્ટ, સારવારને હું મારી પ્રતિક્રિયા આપતી હતી ધીમે ધીમે, કારણ કે નવી ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી, કારણ કે એમ્સ છે ત્યાં બધા જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ઘણા બધા નવા સંશોધનો થાય છે. એના કારણે હું મારી સારવાર પ્રત્યે હું જે છે એ રિપ્લાય કરતી હતી, એટલે કે હવે એની તબિયત ધીમે ધીમે સુધરતી જતી હતી, એની વાત છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, વન મોર્નિંગ એટલે એક દિવસ સવારે, માય બ્રધર ઇન લો એટલે મારા બનેવી,
માય સિસ્ટર, અહીંયા ક્લેરિફાય કરે છે બ્રેકેટની અંદર, સિસ્ટર લક્ષ્મી સસબન્ડ, એની જે બેન છે લક્ષ્મી, એના પતિ સાહિબ, એનું નામ સાહિબ છે. સડનલી, અચાનક તમને પૂછાય વોટ વોઝ ધ નેમ ઓફ બ્રધર ઇન લો ઓફ અરુણિમા સિન્હા, શું નામ હતું, અથવા વોટ વોઝ ધ નેમ ઓફ લક્ષ્મી સસબન્ડ, તો સાહિબ આસ્ક્ડ મી, અચાનક એને આવીને પૂછ્યું. મિત્રો વિચાર કરો, આ પ્રશ્ન એના માટે ખૂબ જ મહત્વનો છે. એને પ્રોત્સાહિત કરે છે, મોટિવેટ કરે છે. સડનલી આસ્ક્ડ મી, શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી? હવે કોઈ વ્યક્તિ હોય તો એને નવાઈ લાગે મિત્રો, પણ અહીંયા એને નવાઈ નથી લાગતી કે પગ નથી અને એને એવરેસ્ટ ચડવાની વાત કરે છે. આ વાત છે. He had just read an interesting piece. Just એટલે માત્ર, ફક્ત, read એટલે વાંચેલું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, piece એટલે ટુકડો, એક નાનકડો બીટ, પાર્ટિકલ ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઇન ધ ન્યૂઝપેપર, ન્યૂઝપેપરની અંદર એક નાનકડી માહિતીનો ટુકડો વાંચેલો હતો સાહેબે. શું વાંચેલું હતું? તો આપેલું છે ઇન્વર્ટેડ કોમાની અંદર, નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે a person whose limb has been cut off, removed. limb એટલે હાથ પગ. કોઈ પણ વ્યક્તિના હાથ અથવા પગ કપાયેલો હોય એવો વ્યક્તિ, એને કહેવાય દિવ્યાંગ અથવા વિકલાંગ, અપંગ, આવો એનો મિનિંગ થાય. કે કોઈ પણ અપંગ વ્યક્તિઓએ had never scaled Everest. સ્કેલ એટલે જોયેલું, climb to the top of Everest એટલે કે માઉન્ટ એવરેસ્ટ કોઈ પણ વિકલાંગ, અપંગ, દિવ્યાંગ વ્યક્તિ હજી સુધી પાર કરેલું નથી. ત્યારે આ ટુકડો વાંચેલો હતો. કોણે? સાહેબે, ઇન ધ ન્યૂઝપેપર. I was not amused. એટલે અહીંયા અરુણિમા સિન્હા એમ્યુઝ થતી નથી. એમ્યુઝડ એટલે સરપ્રાઇઝડ, વન્ડર, મને જરા પણ નવાઈ લાગી નહીં, એની વાત કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર શું થાય છે જોઈએ. એટલે આશ્ચર્ય પામતી નથી, પણ અહીંયા ઇનડાયરેક્ટલી સાહેબ વોન્ટેડ ટુ ક્લેરિફાય ધેટ અરુણિમા સિન્હા will reach to the top of the Everest. એવરેસ્ટના જે શિખર છે ત્યાં સુધી પહોંચે એવું ઈચ્છતા હતા. હજી પેરેગ્રાફ ચાલુ છે. I have lost a leg and you are talking of Mount Everest. I started talking to myself. એને પ્રશ્ન કર્યો કે I have lost a leg, મારો પગ મેં ગુમાવેલો છે, and you are talking of Mount Everest. talking એટલે વાત કરવી, અને તમે માઉન્ટ એવરેસ્ટ ની વાત કરો છો. કેવી આશ્ચર્યજનક બાબત છે. I started talking to myself. started એટલે begin, શરૂ કર્યું. talking એટલે વાત કરવાનું. મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. હવે મનમાં ને મનમાં વિચારે છે. myself એટલે મારી જાત સાથે. started એટલે શરૂ કર્યું. talking એટલે વાત કરવાનું. if એટલે જો. I could take a shot. take a shot એટલે try અથવા make an attempt, પ્રયત્ન કરી જુઓ. take a shot આ ફ્રેઝ છે મિત્રો, વર્ડ ફ્રેઝ. એવરેસ્ટ, હું જો એવરેસ્ટ માટેનો પ્રયત્ન કરી છું, એન્ડ સક્સીડેડ, અને જો સફળ થઉં, તો I would become the first female amputee. હું પહેલી એવી વિકલાંગ વ્યક્તિ, અપંગ સ્ત્રી બનું કે ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, અને આ જે રેકોર્ડ છે એને ગેટ ધ હાઈએસ્ટ સક્સેસ, આ અદ્વિતીય સિદ્ધિ મેળવવા માટેનો રેકોર્ડ હું મેળવું જો આ કરું તો. આ બાબત એને આ ગોલ હાંસલ કરવા માટે, ધ્યેય પ્રાપ્ત કરવા માટે એને મદદ થશે. I thought about it. thought એટલે think નું ભૂતકાળનું. મેં એના વિશે વિચાર્યું. for some time એટલે થોડા સમય માટે. and then અને પછી I conveyed એટલે inform એટલે જણાવવું to સાહેબ. પછી મેં સાહેબને જણાવ્યું my willingness એટલે readiness, preparedness, તૈયારી, રાજીપો, ઈચ્છા. to take up એટલે જવાબદારી લેવી. pursue, accept, સ્વીકારવું. the challenge એટલે આ ચેલેન્જ જે છે, આ પડકાર છે, એ મેં સ્વીકારવા માટે મારી ઈચ્છા દર્શાવી. થોડી વાર એને જણાવી ઈચ્છા. ક્યારે? કે થોડા સમય માટે વિચાર્યું એને કે જો હું if I climb to the mountain, જો હું ચડી જાઉં તો I hold the record, હું એ રેકોર્ડ કરી લઉં, કે એક ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી નો રેકોર્ડ કરી શકે છે. અને એ વાત એને જણાવે છે. ઠીક હે હમ કરેંગે, I said. અને પછી એને શું કીધું કે ઠીક હે, વાંધો નહીં, હું કરીશ. હું આ વાત એટલે કે હું એને ચડીને બતાવીશ. આ વાત એ પોતાના જે બનેવી છે સાહેબ લક્ષ્મી સસબન્ડ એને જણાવે છે. This is how the conversation between Arunima Sinha and સાહેબ begins. બંને વચ્ચેની
વાત શરૂઆત થાય છે અને અરુણિમા સિન્હા decided to climb the Mount Everest. એ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો નિર્ણય કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. I was not going to be easy, but throughout my life, nothing had come easy. I felt like I was born again. શું કહે છે? I now એટલે હવે had something કંઈક હતું to look forward to. To look forward to એટલે wait eagerly for. એના માટે આતુરતાપૂર્વક રાહ જોવી, પ્રતીક્ષા કરવી. હવે મારી પાસે કંઈક હતું કે જેના માટે હું આતુરતાપૂર્વક રાહ જોઈ હતી. નહીતર એને એક્સિડન્ટ જે થયો ટ્રેનમાં, જે ટ્રેજિક એક્સિડન્ટ બને છે, ટ્રેજિક ઇન્સિડન્ટ બને છે, એના કારણે કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય અને કોઈ પણ જીવનમાં કંઈ પણ કરવા માટે એ સક્ષમ ન બને. પણ અહીંયા એના માટે એક ધ્યેય છે, એટલા માટે હવે પોતાની સારવાર સારી રીતે થશે અને એના શરીરમાં જે સારી કન્ડિશન છે એ પણ ધીમે ધીમે ઇમ્પ્રુવ થશે. એ મિશન એટલે ટાસ્ક, કાર્ય, ગોલ એટલે કે એમ, ધ્યેય, રીઝન ટુ ડ્રીમ, રીઝન એટલે કારણ, ડ્રીમ એના સ્વપ્નનું કારણ, એક ધ્યેય છે, એક મિશન છે કે જે એના પાસે કંઈક હતું કે હવે એ આગળ વધશે. ઇટ વોઝ, તમને પછી પ્રશ્ન પૂછાય, વોટ ડીડ અરુણિમા સિન્હા હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, આગળ વધવા માટે, પ્રતીક્ષા કરવા માટે અરુણિમા સિન્હા પાસે શું હતું? તો મિશન હતું, ગોલ હતો, રીઝન ટુ ડ્રીમ હતું, જીવવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. ઇઝી એટલે આ કઈ સરળ બાબત ન હતી. જે બનવાનું હતું, ગોઈંગ ટુ એટલે બનવાનું હતું, એ સરળ ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ, થ્રુ આઉટ એટલે ડ્યુરિંગ ધ એન્ટાયર ટાઈમ, સમગ્ર સમય માટે, સમગ્ર જીવન દરમિયાન, સમગ્ર રીતે, મારા સમગ્ર જીવનમાં નથિંગ હેડ કમ ઇઝી. મિત્રો વિચારી શકો, નથિંગ એટલે કંઈ પણ હતું, હેડ એટલે હતું, ઇઝી એટલે સરળ, કમ એટલે આવું, કંઈ પણ બાબત સરળ નથી આવી. આપણે પ્રસંગ ઉપરથી જ ખબર પડી જાય ટ્રેન વાળા. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળનું રૂપ, લાઈક એટલે જેમ, બોર્ન એટલે જન્મ થયેલો, અગેન ફરીથી. હું એવું અનુભવતી હતી કે મારો નવો જન્મ થયો છે. અને આવી રીતે એક ધ્યેય લઈને એ આગળ વધે છે. નેક્સ્ટ પેરેગ્રાફ અને આજનો લાસ્ટ પેરેગ્રાફ. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger, whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. તો શું કહે છે? Then I started એટલે began, શરૂ કર્યું, waiting એટલે રાહ જોવાનું, my artificial એટલે not human, કૃત્રિમ, limb એટલે અહીં આપેલું છે arm or leg, હાથ અથવા પગ, અવયવ શરીરનો, arrive એટલે રીત. પછી એને ટૂંકમાં પોતાનો એક ધ્યેય બની ગયો છે, ટુ સ્કેલ ધ માઉન્ટ એવરેસ્ટ પાસર કરવાનું. અને એ ધ્યેયના કારણે એ પોતાનો જે આર્ટિફિશિયલ પગ છે, પોતાનો કૃત્રિમ પગ છે, ક્યારે આવશે એની રાહ જોવા લાગી. વોટ ડીડ અરુણિમા સિન્હા વેઇટ ફોર? તો શી વોઝ વેઇટિંગ ફોર હર આર્ટિફિશિયલ લિમ્બ, એનો અવયવ જે પગ છે, લેફ્ટ લેગ એ. When it finally arrived, when એટલે જ્યારે, it એટલે તે એટલે એનો પગ, finally એટલે અંતે, at last છેવટે, eventually arrive એટલે આવ્યો, જ્યારે અંતે એનો પગ આવ્યો ત્યારે I was overjoyed. મિત્રો વિચાર કરો, કંઈ પણ વસ્તુ આવી બની ગયેલી તમારી પાસે આવે એટલે તમે એક્સ્ટ્રીમલી હેપી, became extremely happy, ખૂબ જ ખુશ થવું. તો અહીંયા અરુણિમા સિન્હા ખૂબ જ ખુશ થઈ ગઈ. The artificial leg felt almost like my real leg. શું કે છે? આર્ટિફિશિયલ લેગ એટલે મારો જે આ કૃત્રિમ પગ છે, એ ફેલ્ટ એટલે લાગતું હતું, ઓલમોસ્ટ એટલે લગભગ, લાઈક એટલે જેમ, માય એટલે મારો, રિયલ સાચો, લેગ મારો સાચો પગ હોય એવો જ પગ લાગતો હતો. કારણ કે મિત્રો ટેકનોલોજીના કારણે અને એનો જે દ્રઢ નિશ્ચય છે એના કારણે એનો અવયવ મળી ગયો છે. આઈ કુડ હાર્ડલી એટલે રેરલી, ભાગ્યે જ, ફીલ એટલે અનુભવવું, ધ ડિફરન્સ, મને ભાગ્યે જ ડિફરન્સ લાગતો હતો કે આ ખોટો પગ છે. જનરલી મને એવું જ લાગતું હતું કે આ પગ મારો સાચો છે. I had started falling in love with this stranger.
સ્ટ્રેન્જર એટલે મિત્રો અનનોન પર્સન, અજાણ્યો. એના માટે એક અજાણ્યો વ્યક્તિ છે, એનો પગ છે, અજાણ્યો વસ્તુ છે. અને ફોલિંગ ઇન લવ, એના પ્રત્યે એને ચાહવા લાગી હતી, એને ગમવા લાગ્યો હતો. womb કે જેને I was wedded for life. to be wedded એટલે ક્લોઝલી એટેચ્ડ, એટલે અવિભાજ્ય રીતે જોડાયેલું. કારણ કે આ પગ છે એના સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો છે. with the help of the legs she would scale the mountain. માઉન્ટ એવરેસ્ટ, એ એવરેસ્ટ ચડવાની હતી, એટલા માટે એના માટે ખૂબ જ મહત્વનો છે મિત્રો. નેક્સ્ટ જે બાબત છે, I had set my eyes. set my eyes ફ્રેશ છે. set eyes એટલે aim at goal, ધ્યેય નક્કી કરવું, નિશાન રાખવું, પોતાના ધ્યેય પ્રત્યે ધ્યાન આપવું. on a mountain, મારું હવે ધ્યાન એ પેલા માઉન્ટ એવરેસ્ટ સુધી જ હતું. and I needed to prepare myself. needed એટલે જરૂર રહેવી, prepare એટલે તૈયારી કરવી, myself એટલે હવે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. with the help of this stranger, આ જે અજાણ્યો વ્યક્તિ છે, અજાણી વસ્તુ છે, એની મદદ વડે. with the help of એટલે એની મદદ વડે. this is how અરુણિમા સિન્હા to set her eyes for Mount Everest. પોતાની ધ્યેય માઉન્ટ એવરેસ્ટ માટે નિશાન કેવી રીતે બનાવે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો મિત્રો આ પ્રસંગ જે છે, બીજો પ્રસંગ છે, એની ટ્રીટમેન્ટ વિશેનો છે. અને who motivate અરુણિમા સિન્હા to scale the mountain Everest. માઉન્ટ એવરેસ્ટ માટે અરુણિમા સિન્હાને કોણ મોટિવેટ કરે છે અને હાઉ કેવી રીતે કરે છે? અરુણિમા સિન્હા what aim did અરુણિમા ટેક, કયો ધ્યેય એ નક્કી કરે છે? what did she decide to do, શું કરવાનું નક્કી કરે છે એની વાત આપણે આ પાર્ટની અંદર, બીજા વિભાગની અંદર કરેલી છે. અને સીન 2 છે, હજી આપણે 2 સીન જોવાના છે. નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું મિત્રો, સીન 3 અને સીન 4. અને મિત્રો આ એક ધીસ ઇઝ એ મોટિવેશનલ સ્ટોરી, એક પ્રેરણાત્મક વાર્તા છે. દરેકના જીવનમાં આટલું બધું બની ગયેલું હોવા છતાં પણ અરુણિમા સિન્હા આ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે એ પોતાનું મન બનાવી લે છે અને સી સક્સીડ, એ સફળ પણ થાય છે, સક્સીડ્સ. તો આ વાત છે મિત્રો. કોઈ પણ સ્પેલિંગ, કોઈ પણ ફ્રેઝ, કોઈ પણ લાઈન નો સમજાણી હોય તો તમે સંપર્ક કરીને પૂછી શકો છો અને વારંવાર